અને એ જ ગામમાં તેનો ભાઈ પણ રહે છે. ધન સંપત્તિ એ ખૂબ સુખી છે, કોઈ વાતની કમી નથી. પણ એના ભાઈના ઘરમાં એ ભાઈનું નથી ચાલતું, એ બાઈનું જ ચાલે છે, એની ભાભીનું ચાલે છે. ઘરની ધણિયાણી એ છે. એટલે ભાઈ પોતાની બહેનને કઈ મદદ કરી શકતો નથી. ક્યારેક આ બહેન ભક્તિ એના ભાઈને ઘરે જાય છે તો પણ ભાભી તિરસ્કાર કરે છે. તેથી તેના ભાઈને ઘરે જવાનું પણ ટાળે છે. નિર્ધનતા, દરિદ્રતા, પણ સુંદર શાંતિમય જિંદગી જીવન જીવે છે. પણ ભક્તિને એક વાતનું ખૂબ દુઃખ હતું. તેના ભાઈને ઘરે ધન, સંપત્તિ, વૈભવ ખૂબ જ હતું, પણ તેના ભાઈને ઘરે સંતાન નહીં હતું. એનું દુઃખ આ ભક્તિને બહુ જ હતું. જ્યાં ધનના ઢગલા છે ત્યાં કોઈ ખાવા વાળું નથી, અને જ્યાં ધન નથી ત્યાં ટોળા ને ટોળા છે. સગા બેન ભાઈ છે. નાનપણથી માતા પિતા સ્વર્ગસ્થ થયા છે, તેથી નાનપણથી જ આ ભક્તિ દુઃખી છે. નાનપણથી પિતાની છત્ર છાયા જતી રહેલી, માની છત્ર છાયા જતી રહેલી, અને સાસરું પણ નિર્ધન છે. પતિ કર્મકાંડ પૂજા પાઠ કરે છે, એમાંથી જે કંઈ આવે છે સંતોષકારક પોતાનું જીવન ચલાવે છે. એમાં પુરુષોત્તમ માસ આવે છે, એટલે પુરુષોત્તમ માસનું વ્રત કરવા માટે આ ભક્તિ તૈયાર થાય છે કે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરું તો મારી નિર્ધનતા, મારી દરિદ્રતા ઓછી થાય. અને પુરુષોત્તમનો વ્રત કરવાનો પણ એ મહિમા પણ છે કે જે કોઈ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની પૂજા કરે, પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરે, વિશેષ પ્રકારે પુરુષોત્તમ મહિનો નાય, તેની જે કાંઈ કામના હોય ભગવાન પુરુષોત્તમ પૂર્ણ કરે. આ મહિનો બહુ મહત્વનો મહિનો છે. તેથી આ મહિનામાં લોકો ખૂબ સત્કર્મ, પુણ્યકર્મ, ભક્તિ, સેવા બહુ જ કરે. એક દિવસ પણ ખાલી ન જાય. આપણે તો અહીંયા વિદેશીકરણ ને એમાં શહેરીકરણ, એટલે આપણને બહુ ખબર ન પડે. બાકી અત્યારે આપણે ભારતના ગામડાની અંદર જાય, ખાસ કરીને ગુજરાતના ગામડામાં જાય તો ખબર પડે કે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. ઘરે ઘરે સાધુ બ્રાહ્મણોને ભોજન થતા હોય, બાલિકા ભોજન થતું હોય, બટુક ભોજન થતું હોય, અનેક પૂજા અર્ચન થતા હોય. બ્રાહ્મણો બહુ જ કામમાં હોય. આજે ઘરે ઘરે ભગવાનની પૂજા પાઠ થતા હોય, યજ્ઞ યાગાદી. વધારેમાં વધારે લોકો આ મહિનામાં ખૂબ પુણ્ય કરે, પુણ્ય એકત્ર કરે. એમાં આ ભક્તિ તેને ભાભીને કહ્યું કે ભાભી, તમારી પાસે બધું જ છે, પણ મારા ભાઈને ઘરે કોઈ સંતાન નથી, એટલે તમે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તો મન કમન કમ અને કીધું નણંદે, એટલે ભાભી પુરુષોત્તમ માસનું વ્રત કરવા માટે તૈયાર થાય. એ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. આ ભક્તિ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એટલે એમાં બ્રહ્મ ભોજન હોય, સૌ સગા કુટુંબ પરિવારને ભોજન કરાવવાનું હોય. તો ભક્તિની ઘરે તો કોઈ વ્યવસ્થા નહીં હતી કે નિર્ધન હતા, એટલે એને કઈ આ વ્રતનું ઉજવણું કરવા માટે કોઈ વ્યવસ્થા નહીં હતી. સંકલ્પ કરેલો ભગવાન કૃપા કરે ત્યારે જરૂર આપણે આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે તેનું ઉજવણું કરશું. અત્યારે કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહીં. તો આ ભાઈના ઘરે બહુ મોટો ઉત્સવ ઉજવાય છે. આખા ગામની અંદર ઘરે ઘરે નોતરા આપવા માટે, આમંત્રણ આપવા માટે આ ભાભી નીકળે છે, અને સૌને સાગમટે આમંત્રણ આપે છે. સૌને મારા ઘરે આવતીકાલે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે, એટલે સૌએ ભોજન કરવા માટે આવવાનું છે. એમાં ભાભી ભક્તિના ઘરે આવે છે, નણંદબાના ઘરે, કે
તમારે પણ બધાને સગા સંબંધી આખા પરિવારના હાગમટે ભોજન કરવા માટે આવવાનું છે. પણ શરત એક છે, બધા જમી લે પછી આવવાનું, અને હું બોલાવું પછી જ તમારે આવવાનું છે. જ્યાં સુધી હું બોલાવવા નહીં આવું ત્યાં સુધી તમારે આવવાનું નથી. ભિખારીની જેમ બધાની પહેલાં આવી નહીં જતા. આવા મેણાટોણા મારતી ગઈ. શરમે ધર્મે માર તમને કહેવું પડે, આમ તો તમને કહેવાની જરૂર જ નહીં હતી. આવી રીતે આમંત્રણ આપતી ગઈ. છોકરાઓ બધું સાંભળ્યું એટલે છોકરાઓને ખૂબ આનંદ થયો કે આપણે આવતીકાલે મામાના ઘરે જમવા જવાનું છે. એટલે છોકરાઓમાં ઉત્સાહનો કોઈ પાર નથી. મામાના ઘરે ભોજન કરવા, પેટ ભરીને ભોજન કરશું. નિર્ધન છે પરિવાર એટલે ભોજન હતી ઈચ્છા હોય છે. એ તો હવે બધું જ મળે છે. પહેલાં તો ગામમાં કોઈને ઘરે ભોજન કરવાનું આમંત્રણ હતું, વહેલા ઉઠીને તૈયાર થઈ જતા કે આપણે આના ઘરે જમવા જવાનું છે. આવો એક સમય હતો. અત્યારે બધું સમય પરિવર્તન થયું છે. કોઈને ઘરે જમવાનું આમંત્રણ મળે એટલે એમ એટલો લોકોને આનંદ થતો હતો, કાલે તો જમવા જવાનું છે, કાલે તો જમવા જવાનું છે. અભાવ હતો, દુનિયા બહુ અભાવગ્રસ્ત હતી. અત્યારે જે સુવિધા વ્યવસ્થા આપણી પાસે છે એ 35-40 વર્ષ પહેલાં એટલું બધું નહીં હતું કાંઈ. એ થોડા 10-15 વર્ષમાં આજે બધી આપણે પરિવર્તન જોઈએ છે. આપણે આખી દુનિયા બદલતી જોઈએ છે. લોકોના પહેરવેશો બદલતા જોઈએ છે, સ્વભાવ બદલતા જોઈએ છે, વ્યવહાર બદલતા જોઈએ છે. આપણે દુનિયાને અપડેટ થતી આપણે જોઈએ છે. આમાંથી આપણે સૌ કેવી દુનિયા જોઈએ? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોયા છે, આપણે રેડિયો સાથે બહુ સંપર્ક રાખ્યો છે, આપણે લાઇટ વગરની દુનિયા જોઈ છે. એમાંથી લગભગ મારી ઉંમરના જે હોય તે લાઇટ વગર પણ એને દુનિયા જોઈ હોય. આપણે ફોન વગરની દુનિયા જોઈએ, આપણે મોબાઈલ વગરની દુનિયા જોઈ છે. કેટલી શાંતિ હતી! આ મોબાઈલ જીવનની મોટી અશાંતિ શરૂ કરી છે. કેવી સુંદર દુનિયા હતી આપણે, કેવી નિરાલી દુનિયા. હવે આપણા બે હાથમાંથી એક હાથ તો મોબાઈલ સાચવવામાં જ જાય. 24 કલાક હાથમાં, 24 કલાક હાથમાં. ખબર નહીં દેશના વડાપ્રધાનનો ફોન એની પાસે આવવાનો હોય. આટલા લોકો મોબાઈલ ગ્રસ્ત થયા છે. ઘણા દાયા માણસો મોબાઈલ હાથમાં ન રાખે, એ મૂકી રાખે, જરૂર હોય ત્યારે ઉપયોગ કરે. ઘણા લોકો 24 કલાક હાથમાં રાખે, એક નહીં 2 હાથમાં રાખે. કેવા માણસો! એ દુનિયા કેટલી સુંદર હતી, અભાવગ્રસ્ત દુનિયા હતી. એક જ જોડી ચપ્પલ હોય. હવે તો ખબર નહીં, ઘરમાં અડધી દુકાન ચપ્પલની ભરી છે. કપડાં કેટલા હોય ભાઈ? 2-3 જોડી. એક જોડી થાપણે નહીં હોય કે બારગામ જવું, લગ્ન પ્રસંગમાં જવું હોય તો એ કપડાં પહેરવાના, બાકી તો નહીં. રફું કરીને પહેરતા હતા. હવે તો ફાડીને પહેરે છે લોકો, રફું કરેલું. નવા કપડાં ખરીદે. આ દુનિયા કે બદલી ગઈ. દુનિયા પરિવર્તનશીલ છે. તો બીજે દિવસે છોકરાઓ બધા તૈયાર થઈને બેઠા છે, પણ ભાભી કહીને ગઈ હતી કે હું જ્યારે બોલાવા આવું ત્યારે જ તમે જમવા આવજો, બાકી બધાને પહેલાં આવી નહીં પડતા. એટલે પછી ગામના લોકોને જેને આમંત્રણ હતું બધા જમવા જાય ને એટલા બધા ટોળા ભોજન ભોજન ભોજન, આખું ગામ ભોજન કરે. બપોર થઈ, અહીં કોઈ બોલાવા નહીં એવું. છોકરાઓ રાહ જોઈ જોઈને થાકી ગયા. આજ બપોરનું જમ્યા પણ નહીં કે આજે મામાના ઘરે જઈને પેટ ભરીને જમવું છે. સાંજ પડી ગઈ, ભાભી બોલાવા ના આવે. આખું ગામ જમી લીધું છે, સગા વાલા સૌ ભોજન કરી લીધું. છોકરાઓ રાહ જોઈ જોઈ અને થાકી અને ભૂખ્યા સૂઈ ગયા. ભાઈના ઘરે મોટો યજ્ઞ છે, ભાઈના ઘરે મોટો જગન છે, ગામ આખું જમે છે. ભાભીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. બહેનનો ખૂબ જીવ બળે છે કે ભાઈ આખા ગામને જમાડ્યા, એના ભાણેજરું તો ભૂખ્યા સૂઈ ગયા. પણ બહેન જાણતી હતી કે ભાઈને આ બાબતની કઈ ખબર જ નથી, કારણ કે ભાભી વિચિત્ર હતી. અને પહેલાની ભાભીઓ એટલે તોબા તોબા. નણંદુય પાછી એવી જ માથાની. સાસુની તો જોડ ન જડે એવી દુનિયા હતી. સૌ પોતાના સ્વભાવથી ને વ્યવહારથી પરિચિત હતા કે આ સાસુ કહેવાય, નણંદ કહેવાય, આ ભાભી કહેવાય, આ જેઠાણી કહેવાય, દેરાણી કહેવાય. એવી એક દુનિયા હતી.
અને અત્યારનો યુગ જીવવા જેવો છે. બધા લોકો આમ સાથે સંપીને હળી મળી અને બહુ પ્રેમથી સાથે રહેવા શીખી ગયા છે. પહેલાં આવું સુંદર વાતાવરણ નહીં હતું. માનસિકતા બહુ લોકોની નબળી હતી. એમાં ભક્તિને ખૂબ દુઃખ થયું છે. મારા છોકરાઓ ભૂખ્યા સુઈ ગયા છે, શું કરી સવારે જાગશે? કોઈને ખબર ન પડે એમ આ ભક્તિ એના ભાઈના ઘરે જાય છે અને ઉત્સાહ છે ને આનંદ છે ને કીર્તન ભજન થઈ રહ્યું છે. જોયું ભક્તિ દૂરથી તો ભાઈના ઘરે બધા જ મસ્તીમાં છે, ભજન કીર્તન કરે છે, આનંદમાં છે. તો બધા જે મહેમાનો બ્રાહ્મણો આવ્યા હતા એને જે ભોજન કરેલી પતરાવળી પડી હતી, એક પતરાવળી ભોજન કરવાનું, તો બહાર ઢગલો પડ્યો હતો. ભક્તિ નક્કી કર્યું છોકરા સવારમાં ઉઠે તો એને કહી દો કે આ મામા આપણે ઘરે જમવાનું મોકલ્યું છે. એટલે આંઠું જૂઠું ભેગું કરવા લાગે. ઘણી બધી પતરાવળીઓ અહીંથી ઉપાડી લીધી. જે ભોજન કર્યા પછી આંઠું જૂઠું વધ્યું હોય. પહેલાં લોકો વાસણમાં આંઠું બહુ છોડતા, હવે તો થોડું પરિવર્તન. હવે લોકો તો જૂઠું નથી છોડતા. પહેલા યુગ તો એટલો બગાડ. આપણે લગ્ન પ્રસંગમાં કોઈ જગ્યાએ જમવા જતા તો છેલ્લે એક જણો નીકળે કે આંઠું જૂઠું વધુ ઘૂટું બધું એના નાખી દેવાનું. અડધા લાડવા હોય ને મોહનથાળના બટકા હોય ને જે થાળીમાં વધુ હોય એ બધું એ અંદર આપણે નાખી દે ને એ કોઈ લઈ જાય. પછી આવો યુગ હતો. એટલે પતરાવળીમાંથી બધું જ એને ભેગું કરીને થોડી પતરાવળી ઉપાડી આવી એઠી જૂઠી એના ઘરની અંદર, અને બધું ભેગું કરીને એઠ જૂઠું ભેગું કરીને તેને થોડી ભોજન માટેની તૈયારી કરી. ઢાંકી ઢૂંકીના ભક્તિ સૂઈ ગઈ કે છોકરા સવારમાં ઉઠે, ભૂખ્યા ઉઠશે અને ઉઠતા જ કહે છે કે મામાને ઘરે જમવા જવાનું હતું, મામી બોલાવા ન આવી. તો શું તેને હું જવાબ આપીશ? તેથી બધું ભેગું કરીને રાખ્યું છે. સવારમાં વહેલી ઊભી થઈ છે. પતરાવળી બધી આંઠી જૂઠી ઘરમાં પડેલી છે. ભક્તિ નથી એવું કે છોકરાઓ જોવે પહેલા વહેલા ઉઠી આ પતરાવળી હું એક બાજુ નાખી આવું, છોકરાઓને ખબર ન પડે કે મારી માં મારા મામાને ઘરેથી આંઠી જૂઠી જે પતરાવળી હતી એ બધું લઈ આવે છે. હાવરમ વહેલી ઊભી થાય છે. એ પતરાવળી લેવા જાય છે તો પતરાવળી કાંઈ ધાતુથી ચમકી રહી છે. અમને નવું લાગ્યું તો પતરાવળી તો કઈ રીતે, આ તો કોઈ તાંબા પિત્તળની હોય એવી રીતના ચમકી રહી છે. આ શું? એના જે પતિદેવ હતા તપોધનજી એને જગાડ્યા છે અને જોવે છે. તો તપોધને કહ્યું કે આ તો પતરાવળી બધી સોનાની પતરાવળી છે, આ ક્યાંથી તું લાવી છે? ક્યાંય ચોરી કરી છે? તો કે ના ના, મારા ભાઈને ઘરે આખું ગામ ભોજન કર્યું, બ્રાહ્મણોએ ભોજન કર્યું છે, તો બધી આંઠી જૂઠી પતરાવળી હતી, હું લઈ આવી છું આપણા ઘરે. અરે આ પતરાવળી તો બધી સોનાની છે. બંને પતિ પત્ની ને નવું લાગ્યું કે આ શું? તો તપોધને કહ્યું કે આ ભગવાન પુરુષોત્તમની કઈ વિશેષ કૃપા છે. પણ ભક્તિ બહુ જ પવિત્ર હતી. અમારા ભાઈને ઘરેથી લાવી છું પતરાવળી, એટલે આ પતરાવળી ઉપર આપણો અધિકાર ન કહેવાય, એ તો મારા ભાઈનું કહેવાય. એટલે સવારમાં આટલી નિર્ધન ગરીબ હોવા છતાં આ પતરાવળી મારી ન કહેવાય, કારણ કે મારા ભાઈને ઘરેથી લાવી છું, એટલે આ પતરાવળી એમની કહેવાય. એટલે સવારમાં આ ભક્તિ એના ભાઈને ઘરે પહોંચી ગઈ. એના ભાઈને અવાજ કરે છે, પણ એ સમયે એમના ભાઈ સ્નાન કરવા ગયેલા, એટલે બહારથી ભાભીએ હોંકારો આપ્યો, શું છે તમારે? આ ઘરની ધણિયાણી હું છું, તમારા ભાઈ નથી. જે કંઈ કહેવું હોય મને કહી દો. નહીં ભાભી, તમને નથી કહું, મારા ભાઈને જ કહેવું છે. એટલે ભાભીને એમ થયું કે આ ફરિયાદ કરવા આવી છે, કારણ કે એને ખબર હતી કે હું બોલાવા નથી ગઈ જમવા માટે. આગળ એમના ભાઈને કહી દેશે અને મને ઠપકો મળશે, એટલે અંદરથી ડરી ગઈ છે. એટલે બોલવા લાગી છે કે કાલ તો બધા તમે જમી ગયા, અત્યારમાં પાછું લેવા આવી ગયા છો, કાલનું
જે કંઈ ઘરમાં વધુ ઘટ્યું હોય, હું કાંઈ મારા રસોડે તાળો મારતી જ નથી. કાલ તો તમે પેટ ભરી ભરીને જમી ગયા છે, એક જણ 4 માણસોનું તમે ભોજન કરી ગયા છે. હવે ખરેખર આ જમવા બોલાવા નથી કે છતાં એના વરને સંભળાવવા માટે આ ભક્તિને કહે છે. આખું ઘર કાલ તમે જમવા આવ્યા હતા, આટલું બધું તમે ખાધું છે કે 4 માણસનું તમારો ઘરનો એક છોકરો ખાઈ ગયો છે. ભક્તિ મનમાં કહે છે મારા છોકરાઓ ભૂખ્યા સૂઈ ગયા છે, પણ પોતાના ભાઈને ખબર ન પડે એટલે ભક્તિ મૌન રહે છે. ભાભી ખૂબ બોલે છે, બહુ જ બોલે છે. તમારા ભાઈને કાંઈ નથી કહેવાનું, જે કાંઈ કહેવું મને કહો. આ ઘરની કરતા હરતા હું છું, તમારા ભાઈ તો બસ કામ ધંધો કરે અને કમાણી કરે, ઘર તો મારે જ ચલાવવાનું હોય છે. આ ઘરમાં મારું જ ચાલે, બીજા કોઈનું ન ચાલે. આવું બોલવા લાગી છે. ભાઈ સ્નાન કરીને બહાર નીકળે છે અને કહે છે કે ભક્તિ, અત્યારમાં તું, કાલે તું જમવા આવી હતી, મને મળ્યા વગર જતી રહી. મારે ભાણેજરૂને દક્ષિણા આપી હતી, દાન કરવું છું, વસ્ત્રદાન કરવું છું, અને મને મળી પણ નહીં, તું જમીને જતી રહી. પણ ભક્તિ એક શબ્દ નથી બોલતી, કહેતી નથી કે મારા ભાભીએ મને આવું કહ્યું તો ભાઈ ભાભી વચ્ચે તિરાડ પડે, તો ભાઈના ઘરમાં મારી વિક્ષેપ ન કરે. ભક્તિ મૌન રહી છે. ભક્તિ કહે છે ભાઈ મારા ઘરે તમે ચાલો. ભાભી રોકે છે, ઘરે જવાની કાંઈ જરૂર નથી, જેવું હોય અહીં કહો. કાંઈ તમારે વધારે ખાવાનું લઈ જાવ તો ઘરમાં ઘણું બધું પડ્યું છે, અમારા રસોડે તાળો નથી, જેટલું લઈ જાવ તો લઈ જાઓ. કાલ તો તમે જમી ગયા, હજી પણ તમને ભૂખ નથી કે ભિખારા કરવા આવ્યા છો. આવું ઘણું બધું બોલે છે. ભક્તિ મૌન રહી છે. એક જ વિનંતી કરી, ભાઈ તમે મારા ઘરે ચાલો. ભલે બેન આવું છું. સવારમાં ભક્તિ તેના ભાઈને લઈને પોતાના ઘરે આવે છે. અને ભક્તિ બધી જ વાત કરે છે. ભાઈ કાલે મારા ભાભી આવ્યા હતા, અમને સૌને સાગમટે ભોજનનું આમંત્રણ આપવા માટે, પણ એવું કહીને ગયા હતા કે હું જ્યારે બોલાવવા આવું ત્યારે જ તમે ભોજન કરવા આવજો, ત્યાં સુધી તમે જમવા નહીં આવતા. એટલે સવારના છોકરાઓ રાહ જોતા હતા કે મામાને ઘરે જમવા જવાનું છે, મામાને ઘરે જમવા જવાનું છે. ભાઈ સાંજ સુધી રાહ જોઈ, પણ કોઈ બોલાવા ન આવ્યું. એટલે ભૂખા મારા છોકરા રાત્રે સૂઈ ગયા. તમારા ઘરે આખું ગામ ભોજન કર્યું છે, સૌ ભોજન કરીને જતા હતા, એટલા વખાણ કરતા હતા ભોજનના, અમે સાંભળતા હતા. પણ શું કરીએ, ભાભીએ કહ્યું હતું કે જ્યાં સુધી હું બોલાવા ન આવું ત્યાં સુધી તમારે ભોજન કરવા આવવાનું નથી, બધાને પહેલા આવીને બેહીને જતા. આવું કહીને ગયા હતા. એટલે મારા છોકરાઓ બધા સાંજે ભૂખ્યા સૂઈ ગયા. એટલે ભાઈ મોડી રાત્રે બધું શાંત થઈ ગયું પછી તમારા ઘરે આવી હતી, તમે બધું ભજન કીર્તનમાં બધા ગૂંચવાયેલા હતા, ને એટલો આનંદ થતો હતો, એટલો ઉત્સાહ હતો, એટલે કોઈનું ધ્યાન ન પડ્યું. એમ હું તમારા ઘરની આગળ જે એઠી જૂઠી પતરાવળી હતી એ બધી મારા ઘરે લઈ આવી. ઘણા લોકોએ મને જોયું, પણ બધાને એમ લાગ્યું કે એઠું જૂઠું પાડવાવાળી કોઈ બાઈ છે, એટલે મને કોઈ ઓળખી નહીં. એટલે બધી પતરાવળી લાવીને એમાંથી બધી જે કંઈ એઠી જૂઠી મીઠાઈ હતી એ બધી મેં ભેગી કરી છોકરાઓ માટે, છોકરાઓને કહેવા માટે કે મામા મોડી રાત્રે આવ્યા હતા, તમે સૂઈ ગયા હતા, તમારા માટે આ બધું ખાવાનું આપી ગયા છે. છોકરાઓને દુઃખ ન થાય એટલા માટે. પણ ભાઈ આ તારા ઘરેથી સાંજે હું પતરાવળી લાવી છું, પતરાવળી જોવા ભાઈએ જોયું તો ભાઈ કહે બહેન આ પતરાવળી તો બધી સોનાની છે. ભક્તિ કહે ભાઈ સોનાની પતરાવળીમાં ત્યાં બધાને જમાડ્યા હતા? તો કે ના ના, મેં તો પાંદડાની પતરાવળીમાં જમાડ્યા હતા. તો સોનાની પતરાવળી કેવી રીતે બની ગઈ? જ્યારે ભક્તિ પોતાના ભાઈને કહે છે કે મારા ભાભીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું ને એટલે આ સોનાની પતરાવળી બની ગઈ છે. ભાઈ કહે નહીં, ખોટી વાત છે, તારી ભાભીએ તો પાપ કર્યું છે, ભાણેજરૂને ભૂખા સુવડાવ્યા છે. બેન તારા પુરુષોત્તમના વ્રતનું ફળ તને મળ્યું છે. ભક્તિ કહે છે ભાઈ આ પતરાવળી તમારા ઘરેથી લાવી છું તો તમે લઈ જાઓ, આમાં તમારો અધિકાર કહેવાય, આ પતરાવળીમાં મારો કોઈ અધિકાર ન કહેવાય. ના ના બેન,
ભૂલથી પણ મારાથી ન લઈ જવાય, કારણ કે તારા આંગણે આ પતરાવળી સોનાની બની ગઈ અને તને પુરુષોત્તમ ભગવાનના વ્રતનું પુણ્ય મળ્યું છે. ભગવાન પુરુષોત્તમ નિર્ધનતા દરિદ્રતા દૂર કરનારા છે. તેથી આમાંથી એક પણ પતરાવળી તારે મારે મને આપવાની નથી થતી. આ બધું તારું છે બેન. બહેન ત્યાં પુરુષોત્તમ માસનું વ્રતનું ઉજવણું કર્યું કે નહીં? ભાઈ શું કરું, મારા ઘરમાં તો ક્યારેક ભોજન હોય, ક્યારેક ભોજન ના પણ હોય. અમે તો ભૂખા સૂઈ જઈ. કાલે પણ તમારા ઘરે ગામ આખું ભોજન કરતું તો મારા છોકરાઓ તડપી તડપી અને બધા ભાણેજરું ભૂખા સૂઈ ગયા. હવે ભાઈ કહે છે કે બેન તને ભગવાને આપ્યું છે, હવે પુરુષોત્તમ માસનું તું વ્રત કર્યું તો ઉજવણું કર. આ બધી પતરાવળી સોનાની છે. એકાદી પતરાવળી લઈને આ ગામમાં જાય છે, અઢળક ધન આવે છે અને બહુ જ મોટા પાયે આ પુરુષોત્તમ માસનું ઉજવણું કરે છે. ગામ આખાને જમવા આપે છે અને ભક્તિ તેના ભાઈને ઘરે પણ આમંત્રણ આપવા છે અને ભાભીને પણ કહે છે કે ભાભી તમારે પણ અમારા ઘરે પરિવાર સાથે સૌ તમારા સગા સંબંધી કુટુંબ પરિવારને બોલાવી લેજો, બધાએ જમવા આવવાનું છે. ભાભીને તરત શંકા પડી કે ભક્તિના ઘરમાં તો ખાવા ખીચડી નથી. મોટે ભાઈ પુરુષોત્તમ માસનું ઉજવણું કરે, જરૂર એમના ભાઈ જ પૈસા આપ્યા હોવા જોઈએ, કારણ કે એને શંકા જોઈ નહીં અને મારા ભાઈ જ આપ્યા હોય એટલે એના ભારે આપ્યા હોય એમ. જરૂર એમના ભાઈ જ એને મદદ કરી હોય અને મને ખબર વગર ઘણું આપ્યા કરે છે. અને ઘણા બહેનોને આવો એક વહેમ હોય છે અને આ વહેમ તો પાકો જ્યારથી હું અહીંયા આવીને ત્યારથી જ મારા વરને બધું સારું થયું છે. પહેલાં કંઈ હતું જ નહીં, મારા પગલાંથી આ બધું સારું થયું. આવો એક વહેમ હોય છે. ખૂબ મોટે પાયે ઉજવણું કર્યું. ભાભી જમવા આવ્યા છે, છોકરાને ભાણેજ 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 કરે છે અને બાકી તો રોજ માટે ભૂનણીના બચ્ચા એવું કહેતી. ભાણેજને કે ભૂનણીના બચ્ચા એવી રીતે અપમાનિત કરતી હતી. સૌ ભોજન પ્રસાદ બેઠા છે, ભાણેજરું સૌને પીરસે છે ભોજન. એમાં મામીના થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. એટલે મામી બોલવા લાગેલા, ભાણેજા સોનાનો લાડુ કઈ ખવાય? ભાભી તમને તમારે તો ખવાય, કે તમે તો બહુ ધનપતિ, તમારા પિયરિયા ધનપતિ, મારા મામાનું ઘર ધનપતિ, એટલે તમે તો સોનું જ ખાવ ને. ત્યારે મામીના પસ્તાવાનો કોઈ પાર નથી રહ્યો અને મામીને પોતાની ભૂલ સમજાય છે અને પોતાની નણંદની ક્ષમા માગે છે કે નણંદબા મને માફ કરી દો, મને સમજાણો કે મેં જે વ્રત કર્યું છે તેમાં ભાણેજરૂને મેં ભૂખા સુવડાવ્યા, મેં તમને અનેક મેણા ટોણા માર્યા, મેં તમને અનેક તિરસ્કાર આપ્યો, હવે મને ક્ષમા કરી દો. ત્યારે ભક્તિ કહે છે કે ભાભી આ મારા ભાઈની કૃપા છે, સારું થયું તમે મને અમને જમવા ન બોલાવ્યા. મારા ભાણેજરું બધા જ ભૂખ્યા સૂઈ ગયા છોકરાઓ, અને જો તમે જમવા અમને બોલાવ્યો તો માન સન્માન તે જમાડ્યા હોત તો આજે આ ઉજળા દિવસો અમને ન મળત. તમે અમને બોલાવ્યા નહીં ભોજન માટે, મારા છોકરાઓ ભૂખ્યા સૂઈ ગયા એટલે હું રાત્રે તમારા ઘરે મોડી રાત્રે આવીને હું તમારા ઘરેથી એઠી જૂઠી બધી પતરાવળી લઈ ગઈ અને મારા ઘરે હું પતરાવળી લાવી અને ભગવાન પુરુષોત્તમે મારા પર કૃપા કરી તમારા ઘરેથી લાવેલી બધી પતરાવળી એ સોનાની થઈ ગઈ અને પુરુષોત્તમ ભગવાને મારી નિર્ધનતા દૂર કરી છે. ભાભી એવું તો થઈ શકે, એમાં શું એ બધું ભૂલી જવાનું હોય? માન સન્માન તિરસ્કાર બસ ભગવાન